નમસ્કાર, જય માતાજી, હર મહાદેવ। તો એકવાર ફરીથી તમારા માટે સરસ મજાના વિડીયો લઈને આવી ગયો છું। તો આ બાજુ તમે જોઈ શકો છો કે આ ખેતરમાં લગાવેલી છે તમાકુ। તો તમે જોઈ શકો છો, આજે તમને બતાવીશ તમાકુ અને સામે ખેતરમાં તમે જોઈ શકો છો એમાં લગાવ્યા છે ઘઉં। તો આજે તમને બતાવવાની કોશિશ કરીશ કે તમાકુ આપણે કઈ રીતે લગાવીએ છીએ અને ઘઉં પણ તમને બતાવવાની કોશિશ કરીશ કેવા છે। વરસાદના કારણે ઘણું બધું નુકસાન છે, પણ એ બતાવવાનું જે છે તમને બતાવવાની કોશિશ કરીશ। તો આજના વિડીયોમાં તમે બને રહેજો ને વિડીયો જરૂર એન્ડ તક જોજો। તો ચાલો મિત્રો, ફાઇનલ તમે જોઈ શકો છો કે આપણે આવી ગયા છીએ ખેતરમાં ને મેં તમને આગળ બતાવ્યું કે આપણે આજે તમને તમાકુની ખેતી આપણે બતાવવાનું જઈ રહ્યો છું। અગર પણ આપણે વિડીયો બનાવ્યો છે જૂનો વિડીયો, તો એકવાર ફરીથી આપણે લગાવી દીધી છે ખેતરમાં તમાકુ। તો તમે જોઈ શકો છો કે દરેક કેરીમાં તમાકુ લગાવેલી છે। તો ચાલો તમને નજીકથી બતાવું બેક કેમેરા કરીને। તો ચાલો એન્ડ તક વિડીયો જોઈએ અને તમે નવા હોય જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો। બસ આવા જ વિડીયો જોવા માટે આપણા વિલેજ લાઈફના ઘણા બધા વિડીયો તમને બતાવવાની કોશિશ કરીશ। તો ચાલો તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ખેતરમાં તમાકુ આપણે લગાવી છે અને આ છોડ પણ તમે જોઈ શકો છો। વરસાદના કારણે આમાં ઘણું બધું નુકસાન છે। તમે જોઈ શકો છો કે હાલમાં જ વરસાદ પડ્યો હતો, તો આ છોડ તે પહેલાં લગાવ્યા હતા। તો તમે જોઈ શકો છો, તો આ છે તમાકુ। તમે જોઈ શકો છો એના છોડ છે, તો છોડ એના તૈયાર થાય છે, ત્યારબાદ આમાં લગાવવામાં આવે છે તમાકુ ખેતરમાં। તો આ ખેતરમાં ટોટલી પહેલાં પાણી લગાવવામાં આવે છે, ત્યારબાદ આને રોપવામાં આવે છે। તો તમે જોઈ શકો છો કે તમાકુ આ ધીરે ધીરે મોટી થાય છે, તો આમાંથી પીલા કાઢવામાં આવે છે। આ તમે બીજું ઘાસ પણ તમે જોઈ શકો છો કે ટૂંક સમયમાં એ નીકળી જશે। તો આ કેરો તમે જોઈ શકો છો કે કેટલો બેડ છે આ ટોટલ। તો આની માટે આમાં નાખવામાં આવે છે, આની માટે આમાં નાખવામાં આવે છે। આ ટોટલી બેડ થઈ જશે। તો પાણી જે આવે છે આ બેડમાં આવે છે અને સામેવાળા બેડમાં આવે છે। તો 1 2 3 આ બેડ જે વચ્ચેવાળો તમને દેખાય છે તેમાં માટી નાખવામાં આવે છે, ત્યારબાદ ટોટલી બેડ મોટો થઈ જાય છે અને જે વચ્ચેવાળું જે હોય છે જે અનેક એમાં પાણી નથી વારવાનું હોતું, તો આમાં પાણી આવે છે અને પહેલાંમાં પાણી આવે છે। તો એવી રીતે ટોટલી અને બેડ બનાવવામાં આવે છે। તો એ પણ તમને આગળ જોવા મળશે। તો આજના વિડીયોમાં તમને બતાવવાની કોશિશ કરીશ અને સમજાવવાની કોશિશ કરીશ। આગળ પણ આપણે વિડીયો બનાવીશું નેક્સ્ટ ટાઈમ, જ્યારે આનાનું પ્રોસેસ પૂરી થઈ જાય ત્યારે તમને બતાવવાની કોશિશ કરીશ। અને આમાં તમે જોઈ શકો છો કે આ કેરમાં પાણી આવે છે, ત્યારે પાણી સાથે સાથે જે આપણે ખાતર પણ નાખવાનું હોય છે। તો ત્યારે આ છોડ ધીરે ધીરે મોટા થાય છે અને આમાં સારું વળતર મળતું રહે છે। આગળ પણ આપણે વિડીયો બનાવતો ખૂબ જ જૂનો વિડીયો હશે, તો એની પણ આઈ બટનમાં તેની લિંક દઈ દઈશ, તો તમને ખ્યાલ આવે છે કે તમાકુ કઈ રીતે આપણે ગયા વર્ષે લગાવી હતી। સામે તમે જોઈ શકો છો ઘણું બધું તમને ઘાસ અત્યારે દેખાતું હશે, પણ ટૂંક જ સમયમાં આને સાફ કરવામાં આવે છે। એ પણ તમને ધીરે ધીરે વિડીયોના માધ્યમથી બતાવવાની કોશિશ કરીશ। તો આપણી ચેનલમાં તમે બનાવી રહેજો, નવા હોય તમે જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો। બસ આવા જ વિડીયો જોવા માટે તમે ઇન્ફોર્મેશન વિડીયો તમને બતાવવાની કોશિશ કરીશ। તો ચાલો આજના વિડીયોમાં ટોટલી આ ખેતર અને બીજું ખેતર છે એમાં પણ તમાકુ લગાવેલી છે, અને અમારું જે ખેતર છે એમાં આપણે ક્યારા બનાવ્યા હતા આવી રીતે, પણ જે વરસાદના કારણે આપણે તેમાં જે પાક લગાવવાનો હતો તે આપણે નથી લગાવી શક્યા। તો એ નેક્સ્ટ જે આપણે જ્યારે હું લગાવું મારા ખેતરમાં ત્યારે તમને બતાવવાની કોશિશ કરીશ। અને સામે મારા ખેતરમાં તમે જોઈ શકો છો ઘઉં લગાવેલા છે, તો ચાલો એ પણ તમને બતાવીશ। તો વિડીયોમાં બન્યા રહેજો। તો આ તમે ખેતરમાં તમે જોઈ શકો છો, મેં અગર તમને બતાવ્યું તો આ ખેતરમાં તમે જોઈ શકો છો ઘઉં લગાવેલા છે, પણ તમે જોઈ શકો છો ખૂબ જ આશા છે। એનું કારણ એક જ છે કે અગર વરસાદ ખૂબ જ પડ્યો, તમે વિડીયો આપણે જોયો હશે, તો તમે જોઈ શકો છો કે આ ખેતરમાં આપણે ઘઉં લગાવેલા છે। તો એ પણ આપણે અમારા ખેતરમાં લગાવવાના છે। એ પણ કઈ રીતે લગાવવાના છે એ પણ તમે ટૂંક સમયમાં જે મારા ખેતરમાં લગાવવાની પ્રોસેસ કરીએ આપણે ત્યારે તમને બધાની કોશિશ કરી। તમે અત્યારે જોઈ શકો છો આ ખેતરમાં ટોટલી જગ્યાએ ઘઉં લગાવેલા છે, તો એ પણ તમને બતાવું આજે। તો ચાલો, તો મિત્રો તમે જોઈ શકો છો કે ખૂબ જ આશા ઘઉં છે, પણ જોઈએ તો કેવા રહે છે। તો તમે જોઈ શકો છો કે ઘઉં સરસ મજાના થઈ ગયા છે। વરસાદના કારણે ઘણા બધા ખેડૂતોનું ખૂબ જ નુકસાન છે। તો તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આગળ તમે જોઈ શકો છો કે સરસ મજાનું લીલોતરી જોવા મળતી છે તમને અત્યારે। તો ટૂંક સમય બાદ હું તમને ફરીથી બતાવીશ, તો તમને ખ્યાલ આવશે। સરસ મજાનું ખેતર એકદમ ગ્રીન ગ્રીન થઈ જાય છે। અત્યારે તમે જોઈ શકો છો ખૂબ જ આશા છે, પણ નેક્સ્ટ ટાઈમ ત્યારે હું તમને બતાવવાની કોશિશ કરીશ, તો તમને ખૂબ જ મજા આવશે જોવાની। અને આજુબાજુ તમે વાતાવરણ પણ તમે જોઈ શકો છો કે સરસ મજાનું વાતાવરણ તમને જોવા મળતું છે અત્યારે। તો બસ આવા જ વિડીયો આપણે ઇન્ફોર્મેશન બનાવતા રહીએ છીએ। તમે એન્ડ તક વિડીયો જુઓ તો તમને ખ્યાલ આવશે હું તમને શું બતાવવા માગું છું। અને વિડીયોને જરૂર લાઇક કરી નાખો મિત્રો।
શું આપણે લગાવ્યો છે તો તમે જોઈ શકો છો. આના છોડ સરસ મજાના ધીરે ધીરે ગ્રોથ કરી રહ્યા છે. અને એ પણ તમને અગર જુઓ છે આને આપણે કઈ રીતે લગાવીએ છીએ અને કઈ રીતે આની પ્રોસેસ હોય છે તમે જોઈ શકો છો. નાનું છોડ છે તો આ 2 થી 3 મહિનાની આ ખેતી છે. તમે જોઈ શકો છો કે સરસ મજાના અત્યારે ખેતર દેખાતા છે તમને. તો અત્યારે મારા ખેતરમાં આવ્યો છું તમે જોઈ શકો છો. તો બસ આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. અને તમને અગર પણ તમને જોવા મળશે તો બને રહેજો આપણી ચેનલ પર. તો તમે જોઈ શકો છો આ હાલ જ આપણે લગાવી છે 10 થી 15 દિવસ થયા છે. તમે જોઈ શકો છો. અને આમાં ખૂબ જ મહેનત લાગે છે. તો અમારા ખેડા જિલ્લામાં ચરોતરમાં ખૂબ જ તમાકુ થાય છે. તમે જોઈ શકો છો. અને અત્યારે આપણે ખેતરમાં તમાકુ લગાવેલી છે. આગળ પણ આપણે વિડીયો બનાવ્યા છે ઘણા બધા ખેતરના. તો એ પણ તમે વિઝિટ કરી શકો છો. જે આપણે ડાગર લગાવી હતી અને ઘણા બધા વિડીયો આપણા વિલેજ લાઈફના તમને જોવા મળશે મારી ચેનલ પર. તો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તમે જોઈ શકો છો. તો આ કેરીઓ લગાવેલી કેરીઓમાં તમે જોઈ શકો છો અત્યારે આપણે તમાકુ લગાવી છે. તમારે કેરી કરવાનું આવશે ત્યારે તમને બતાવવાની કોશિશ કરીશ. તો બને રહેજો આપણી ચેનલ પર. તમે જોઈ શકો છો આજુબાજુનું સરસ મજાનું વાતાવરણ ગામડાનું. તો અગાઉ આપણે આ ખેતરમાં લગાવી હતી ડાંગર. એ પણ તમે વિડીયો જોઈ શકો છો આપણો. તો આ ખેતર અમારું પણ છે તમે જોઈ શકો છો. આ ખેતરોમાં પણ આપણે કંઈક લગાવવાનું છે પણ વરસાદ પણના કારણે તમે જોઈ શકો છો કે પાણી ભરાઈ ગયા હતા. ક્યારા પણ આપણે બનાવ્યા હતા તમે જોઈ શકો છો. તો આમાં જોઈએ શું થાય છે એ તમને આગળ બતાવવાની કોશિશ કરીશ. તો તમે જોઈ શકો છો ભીનું ભીનું ખૂબ જ વરસાદ પડ્યો હતો અમારા ગામડામાં અમારા ગુજરાતમાં. તો એના કારણે તમે જોઈ શકો છો કે દરેક ખેતરમાં હાલમાં ડાંગરની જે સિઝન પતી છે અને હવે સિઝન સ્ટાર્ટ થશે ઘઉંની. અને સાથે મેં તમને આગળ બતાવ્યું તો એમાં આપણે સામેવાળા ખેતરમાં તમે જોઈ શકો છો કે અગર તમે જોયો વિડીયો આપણો તો એમાં આપણે તમાકુ લગાવી છે. તો અમારી જે બાજુ દરેક પ્રકારના પાક થાય છે, શાકભાજી થાય છે. તો મારી ઓર્ગેનિક વાડી મેં બનાવી છે જે અવારનવાર તમને વિડીયો બતાવવાની કોશિશ કરું છું. અને તમે જોઈ શકો છો કે આપણું વાતાવરણ ગામડાનું સરસ મજાનું અત્યારે તમારે દેખાતું હશે. સામે પણ આપણું ખેતર છે એમાં પણ આપણે ડાગર લગાવી હતી. તો તમે જોઈ શકો છો આમાં પણ આપણે ડાગર લગાવી હતી. તો તમે ભીની ભીની માટી પણ તમે જોઈ શકો છો અત્યારે. તો વરસાદના કારણે ઘણા બધા ખેડૂતોનું નુકસાન થયું છે. તો અગાઉ પણ વરસાદ આવવાની સંભાવના છે, આગાહી આપવામાં આવી છે, પણ જોઈએ કે કેવું રહે છે વાતાવરણ. તો બનાવી રહેજો આપણે ચેનલ પર. ઘણું બધું તમને એવું નવું વસ્તુ જોવા મળશે આપણા વિલેજ લાઈફનું. સામે ખેતરો પણ તમે જોઈ શકો છો. સામે અવાજ આવતો હશે વાહનોનો. તો સામે એક્સપ્રેસ હાઈવે છે જે બરોડા અમદાવાદનો જે એક્સપ્રેસ હાઈવે નીકળે છે. અને તમે જોઈ શકો છો આ બધું વાતાવરણ આપણે સામે જોઈ શકો છો તમે. ડાંગરના પૂરા આપણે એકઠા કરેલા છે. એ પણ આપણે આગળ તમે બતાવવાની કોશિશ કરી છે મેં.